નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સિક્કાની સંભાવનામાં જોઈએ કે સિક્કાને બે બાજુઓ હોય છે. પહેલી બાજુ હેડ એટલે કે એને છાપ પણ કહેવાય અને બીજી બાજુ ટેલ જેને આપણે કાંટો પણ કહીશું. એક સિક્કો ઉછાળતા આપણને કુલ બે શક્ય પરિણામ મળે છે. પ્રશ્ન પૂછાય કે એક સિક્કો ઉછાળતા કાંટો મળે તેની સંભાવના શોધો. તે માટે આપણે સૌપ્રથમ ઘટના ધારીશું કે અહીં ઘટના એ બરાબર કાંટો પડવાની શક્યતા કેટલી છે? તો 1 છે. માટે પી ઓફ એ બરાબર ઘટના એના શક્ય પરિણામ છેદમાં કુલ શક્ય પરિણામ. ચાલો આપણે જોયું કે ઘટના એના શક્ય પરિણામ કેટલા છે? તો કાંટો પડવાની શક્યતા કેટલી છે? 1 છે અને છેદમાં કેટલા આવશે? 2, કારણ કે કુલ શક્ય પરિણામ 2 છે. માટે જવાબ આવશે 1/2. સાહેબ, આ તો કાંટાનો જવાબ મળ્યો. છાપ પૂછાય તો શું કરવાનું? જયલા, આપણે સિક્કો ઉછાળીએ તો છાપ કેટલી વખત આવે છે? એક જ વખત. તો પછી છાપ પડવાની સંભાવના પણ 1/2 જ મળશે. મિત્રો, આપણે ભાગ 1માં ભણી ચૂક્યા કે પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાનો સરવાળો 1 મળે. તો અહીં જોઈએ કે છાપ અને કાંટાની સંભાવનાનો સરવાળો કરીશું એટલે આપણને જવાબ 1 જ મળશે. અહીં આપણને બંને સંભાવનામાં જવાબ સમાન મળે છે, માટે આપેલ ઘટના સમસંભવી છે તેમ પણ કહેવાય. આગળ જોઈએ કે સિક્કાને ઉછાળતા મળતી શક્યતાના પરિણામોની સંખ્યા. એક સિક્કાને ઉછાળતા કુલ 2 શક્ય પરિણામો મળે છે. તે જ પ્રમાણે 2 સિક્કાને ઉછાળતા કુલ 4 શક્ય પરિણામ મળે છે. 3 સિક્કા ઉછાળતા કુલ 8 શક્ય પરિણામ મળે છે અને 4 સિક્કા ઉછાળતા કુલ 16 શક્ય પરિણામ મળે છે. આ પરિણામો શોધવા માટેનું સૂત્ર છે 2n, જ્યાં n બરાબર આપણે સિક્કાની સંખ્યા લેવાની છે. અહીં 2 એટલા માટે લેવામાં આવે છે કારણ કે સિક્કાને કુલ 2 બાજુઓ છે. એક સિક્કો ઉછાળતા શક્ય પરિણામ 2 મળે છે. કેવી રીતે? તો સૂત્રમાં જોઈએ કે સૂત્રમાં લખીશું આપણે 2n, જ્યાં n બરાબર સિક્કો એક જ લેવાનો છે માટે લખાશે 2(1), માટે જવાબ મળશે 2(1) બરાબર 2. તે 2 પરિણામ હેડ અને ટેલ. હવે આપણે જોઈએ કે 2 સિક્કાને એક સાથે ઉછાળતા શક્ય પરિણામ 4 મળે, અથવા તો એવું પણ કહેવામાં આવે કે એક સિક્કો 2 વખત ઉછાળતા બંને કન્ડિશનમાં પરિણામ સમાન જ મળશે. તો અહીંયા સૂત્ર જોઈશું કે સૂત્રમાં લખીશું 2n, માટે અહીં n બરાબર 2 સિક્કા કીધા છે અથવા 2 વખત કીધા છે માટે n બરાબર 2 લઈશું એટલે 2(2) બરાબર આપણને જવાબ મળશે 4. તે 4 પરિણામ કયા કયા છે? તો બંને પર હેડ આવે, કાં તો બંને પર ટેલ આવે, કાં તો પહેલા પર હેડ બીજા પર ટેલ અને છેલ્લું પહેલા પર ટેલ અને બીજા પર હેડ આવી શકે. 3 સિક્કા માટે 2(3) બરાબર 8 અને 4 સિક્કા માટે 2(4) બરાબર 16 મેળવી શકાય છે.